નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025 અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાની ઓનલાઈન બ્રીફિંગ બેઠક યોજાઈ હતી, જેમાં છોટાઉદેપુરના જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન તેમજ ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી પણ જોડાયા હતા. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ 2025 અંતર્ગત મહાનુભાવો અને અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાની બ્રીફિંગ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ કુમાર શર્મા, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ સહિત જિલ્લા અને રાજ્યભરના અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025 અંતર્ગત આગામી તારીખ 26 થી 28 જૂન 2025 દરમિયાન તમામ સરકારી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, જ્ઞાન શક્તિ અને રક્ષા શક્તિ રેસિડેન્શિયલ શાળા સહિતના શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાનાર છે. કલેક્ટર કચેરીના વીસી હોલ ખાતે યોજાયેલ આ ઓનલાઈન બેઠકમાં મદદનીશ પોલીસ અધિક્ષક ગૌરવ અગ્રવાલ, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી, જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જશવંતસિંહ પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સેજલ સંગાડા સહિત વિવિધ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.